ગણેશજી આપણને શું શીખવે છે? ગણેશજીના કાન હાથીના છે. મોટા કાન એ ધ્યાનપૂર્વક સૌનું સાંભળવું તેવો નિર્દેશ કરે છે. હંમેશા ખુલ્લા મનથી સાંભળો, પછી તે જ્ઞાન હોય કે કોઈની સમસ્યા. ગજેન્દ્રની આંખો નાની છે, જે એકાગ્રતા અને તીક્ષ્ણ દ્રષ્ટિનું સૂચન કરે છે. નાની આંખો લક્ષ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની શીખ આપે છે. ગણેશજીનું મોટું માથું જે બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક છે, જે હંમેશા જ્ઞાન મેળવતા રહો અને બુદ્ધિનો સદુપયોગ કરવાની શીખ આપે છે. ગણપતિની લાંબી સૂંઢ કાર્યક્ષમતા અને અનુકૂલનનું પ્રતીક છે. જીવનના દરેક પડકારને અનુકૂલન સાધીને આગળ વધવાની શીખ આપે છે. લંબોદરનું મોટું પેટ એ બધી સારી નરસી વાતોને પચાવવાની ક્ષમતા દર્શાવે છે. જીવનમાં આવતા સુખ દુઃખ ને સહજતાથી અને સંભાવથી સ્વીકારવાની સલાહ આપે છે. એક દંતા એક દાંત એ સારી વસ્તુઓને જકડી રાખવાનો નિર્દેશ કરે છે. જીવનમાં માત્ર સકારાત્મકતા અપનાવવા પર ભાર મૂકે છે. ગણપતિજીનું વાહન ઉંદર એ ઝડપ અને ચપળતાનું પ્રતીક છે, જે મનને કાબુમાં રાખવા અને તેને યોગ્ય દિશામાં વાળવા પ્રેરે છે. હાથમાં રહેલો લાડુ કે જે પ્રયત્નોનું ફળ છે, સખત મહેનતનું ફળ હંમેશા મીઠું જ આવે છે, તે સમજાય.